नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो ओबेजाणम नमो ले सव्व सहुणम एसो पंचणमुकारो सव्व पावपणासनो मंगलाणं च सव्यसिं पडवम हवै मंगलम सुरासुर नराधीसा मयूर नव पारिदम कर्मद्रुम मूलने हस्ते मल्लम मल्लिमभीष्टमः प्रणाम। आप सर्वे को बस सुख शादा महासो અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। ધર્મ બધાને મળે છે, પરંતુ શાસન બધાને નથી મળતું। શાસન વગરનો ધર્મ થોડા ઘણા કદાચ બાહ્ય સુખોનું કારણ બનશે, પરંતુ પ્રભુના શાસન સાથેનો ધર્મ આત્માની ઉન્નતિનું કારણ બનશે। શ્રી ભક્તામર મહાસ્તોત્ર એક ગુણવાન વ્યક્તિની યશોગાથા કહી શકાય એવું અદ્ભુત સ્તોત્ર, જેના 13 શ્લોક ઓલરેડી આપણે ગઈકાલે સુધી જોયા। આજે એનાથી આગળ વધવું છે। જ્યારે જ્યારે પણ કોઈ શમણ શમણી ભગવાન તો પ્રભુની સ્તુતિઓ ગાય છે, જ્યારે જ્યારે શ્રી રત્નાકર 25 કે અરિહંત વંદનાવલી સાંભળીએ છે, ત્યારે કેટલી બધી વાર વિચાર આવે કે આટલી બધી સ્તુતિઓ લોકો કેવી રીતે ગાઈ શકે છે? કારણ કે પ્રભુ તો એક જ છે, પણ જ્યારે ઊંડાણથી વિચારીએ ત્યારે પ્રભુ ભલે એક છે, પણ ગુણો તો અનંતા છે। જે જે દ્રષ્ટિથી પ્રભુને શ્રેષ્ઠ માનવા હોય ને, પ્રભુ એ દરેક દ્રષ્ટિથી આપણી સામે શ્રેષ્ઠ સાબિત થાય છે। આ પ્રભુના ગુણો વિશે હવે વાત કરે છે તે 14મા નંબરની ગાથાની અંદર। સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રા ગુણા સ્ત્રીભુવનમ તવ લંઘયંતી ये संश्रिता स्त्रीजगदीश्वरनाथमेकं वस्तान् निवारयति संचरतो यथेष्टम। પ્રભુના ગુણોની વાત કરે છે અહીંયા કે આપના ગુણો કેવા છે? શુભ્રા ગુણા એટલે કે ઉજ્જવળ એવા આપના ગુણો કેવા છે? તો કે ત્રિભુવનમ, 3 જગતને, લંઘયંતી એટલે કે આખે આખા 3 જગતમાં, એટલે કે ઉર્ધ્વલોક, અધોલોક, તીર્છાલોકમાં સમાયેલા છે, અને એનાથી એ વિશેષ છે। એટલે કે એટલા બધા તમારા ગુણો છે કે 3 જગતમાં એ સમાતા નથી। સમજાય છે? અને એના ગુણોને ઉપમા કેવી આપી? તો કે સંપૂર્ણ મંડળ વાળો જે ચંદ્રમા હોય, એટલે કે આપણી ભાષામાં પૂર્ણિમાનો ચંદ્ર, એટલે કે જે સંપૂર્ણ મંડળ વાળો જે ચંદ્ર હોય એની કળાના સમૂહ જેવા ઉજ્જવળ એવા તમારા ગુણો। બેસિકલી એક એક ગુણ તમારો પૂર્ણ છે, એક પણ ગુણ અધૂરો નથી। ઉદારતા તો એક્સ્ટ્રીમ લેવલની, સહનશીલતા એક્સ્ટ્રીમ લેવલની, વિનય એક્સ્ટ્રીમ લેવલનો। સમજાય છે? સંપૂર્ણ, એક એક ગુણ સંપૂર્ણ। સાચું કહું, પ્રભુ પાસે બેસી જવું જોઈએ કે પ્રભુ કેવી રીતે એક એક ગુણ સંપૂર્ણ તમે લાવી શકો? આપણી અંદર બી છે, નથી એવું નથી, પણ કેવું છે ખબર છે? નિમિત્ત આવે ને એટલે અટકી જવાય છે। સહનશીલતા છે ખરી, થોડી ગરમી આપણે સહન કરી લેશું, થોડા કદાચ કોઈના શબ્દ પણ સહન કરી લેશું, પણ કેટલા? થોડા। એ પછી શબ્દ હોય કે ગરમી હોય, અમુક લેવલથી વધારે સહન નથી થતું। એટલે ગુણવાન તરીકે પ્રભુ બી છે ને, કદાચ ઓછા વધતા અંશે ગુણ મારી અંદર બી છે, પણ મારા બધા ગુણો અધૂરા છે, અને પ્રભુના એક એક ગુણો સંપૂર્ણ છે। એક ગુણ એવો બતાવો જે મારો પૂર્ણ હોય, અને પ્રભુમાં એક ગુણ એવો બતાડો કે અપૂર્ણ હોય। એટલે
એક એક ગુણ પૂર્ણ, એવા અનંતા ગુણો કેવા? તો કે પૂર્ણ છે. આવા પૂર્ણતાના સ્વામી, પૂર્ણ ગુણોના સ્વામી એવા હે પ્રભુ, આપના ગુણો કેવા છે? તો કે આખા 3 જગતની અંદર સમાયા છે. અરે એને પણ ઉલ્લંઘન કરે છે. એટલા બધા તમારા ગુણો છે. અને હવે બહુ સરસ વાત કરે છે કે એ સંસ્થિતા સ્ત્રી જગદીશ્વર નાથમેકમ કસ્તાન નિવારેતિ સંચરતો યથિષ્ઠમ, કે જે આશ્રયને રહેલા, એટલે કે આ ગુણો કોને આશ્રયને રહેલા છે? એટલે કે ગુણ કોનામાં રહેલા છે? તો કે પ્રભુમાં રહેલા છે. આ ગુણોનું આશ્રય સ્થાન કોણ? પ્રભુ ને. તો કે જેનો નાથ, જેનો સ્વામી સંપૂર્ણ સમર્થ હોય, તો એના ગુણોને કોઈ રોકી શકે ખરી? જે 3 જગતનો સ્વામી છે તો એના ગુણો પણ 3 જગતમાં ફેલાય જ ને. જે સમર્થ વ્યક્તિ છે એ સમર્થ વ્યક્તિના ગુણ સમસ્ત વિશ્વમાં ફેલાયા વગર રહે જ નહીં. એ ગુણને રોકનાર કોઈ છે જ નહીં, કારણ કે એ ગુણનો માલિક કોણ છે? પરમાત્મા છે. ખ્યાલ આવે છે? પ્રભુ સંપૂર્ણ સમર્થ છે, સર્વ કાળે સમર્થ છે. સમજાયું? આજે સમર્થ છે ને કાલે નથી, એવું નથી. પ્રભુ સર્વ કાળે સમર્થ છે. એક શમણ ભગવાન પ્રભુને પ્રાર્થના કરતા કે પ્રભુ, તમારી અંદર રહેલી જે કરુણા છે ને, એ કરુણા નામનો ગુણ પણ કેટલો વિસ્તાર પામેલો છે કે 14 રાજલોકમાંથી એક પણ જીવ એમાં બાકાત નથી રહેતો. બાકી ખાલી કલ્પના કરો તમે કે જયારે પ્રભુ પાસે અવધિ જ્ઞાન હોય, રાઈટ, તો પ્રભુ પોતાના ભૂતકાળના દુશ્મનોને પણ જોઈ શકે ને, રાઈટ? તો પણ પ્રભુની એના પ્રત્યે કરુણા છે. જે અભાવીના જીવ છે એના પ્રત્યે પણ પ્રભુને કરુણા છે. અનંતા નિગોદમાં બેઠેલા જીવો પ્રત્યે પણ પ્રભુને કરુણા છે. મને મારી ફેમિલી સિવાય બીજું કોઈ દેખાતું નથી, અને પ્રભુને છેક નિગોદના જીવ દેખાય છે, અને નિગોદના જીવ પ્રત્યે કરુણા છે. કલ્પના કરી શકાય છે કે પ્રભુની કરુણા કેટલી વિસ્તાર પામેલી છે. આ એક કરુણાનો ગુણ જો 14 રાજલોકમાં સંપૂર્ણ સમાયો છે, અનંતા જીવોમાં સમાવ્યો છે, તો બીજા અનંતા ગુણો સમાવ્યા જ હોય ને. સમજી શકાય છે, રાઈટ? પ્રભુએ કેટલું સહન કર્યું? કોનું સહન કર્યું? બધાનું સહન કર્યું. ખૂબ સહનશીલતા ગુણ છે. પ્રભુએ કેટલું આપ્યું? શું આપ્યું? તો કે પ્રભુએ બધું જ આપ્યું ને, પ્રભુએ સર્વને આપ્યું, રાઈટ? અનંતા જીવોને અભયદાન આપ્યું. એક વસ્તુ એવી છે જે આપણે સર્વને આપી હોય, એક સિંગલ વસ્તુ. બહારગામ ગયા હોઈએ, એક બેગ ભરીને ચોકલેટ કે એક બેગ ભરીને કોઈ વસ્તુ લાવીએ, બરોબર ને? સહેજે લાવીએ, એક વ્યવહાર છે, પણ એ સર્વને થોડી અપાય છે. નજીકના જે હોય એને જ અપાય છે ને. પ્રભુ જોઈ લો, કેવું જ્ઞાન મળ્યું ને, બેસી ગયા દુકાન ખોલીને. કેવી અદ્ભુત દુકાન, વિચારો કેવી જબરદસ્ત. ત્રણેય લોકમાંથી જેને આ જ્ઞાન મેળવવું હોય આવી જાઓ. તમારી પાત્રતા આવી જોઈએ. પ્રભુ તો આપવા તૈયાર બેઠા છે.
અભવીના જીવ, આવો ને તમે આવો, વાંધો નહીં. નવ નિનહ વગેરે કેટલા એવા જીવો, કઈ વાંધો નહીં, તમે બી આવો. સમજાય છે? કેવી કેવી આમ આ એક ખાલી વાત કરીએ ને, પ્રભુ લાગે શું છે. બહુ સરસ એક શાવિકાબેને લખ્યું કે આશય રત્ન અને કુશલ ચિત્ત આ બધા પ્રભુના ગુણો છે. સાચી વાત છે. કેટલા કેટલા ગુણો લખવા ને એ જ નથી સમજાતા, ને દરેકે દરેક ગુણ સર્વ માટે પાછા. સમજાય છે? ગુણો ગણવા બેસવું તો ગણાશે નહીં, ગુણો સમજવા બેસવું તો બી સમજાશે નહીં. સર્વ જીવ માટે ખાલી આપણે કલ્પનાઓમાં બી મુકતા જશું તો બી અઘરું છે. હે પ્રભુ, સંપૂર્ણ મંડળ શશાંક કલા કલાપો, સંપૂર્ણ મંડળ વાળા એવા ચંદ્રમાના કિરણોના સમૂહથી પણ ઉજ્જવળ એવા તમારા ગુણો ત્રણ ભુવનને પણ ઉલ્લંઘે છે. કેમ ન ઉલ્લંઘે? કારણ કે એ જેને આશ્રયને રહેલા છે એ સમર્થ છે. રાઈટ? ગુણો ત્રણ લોકના નાથ પરમાત્માને આશ્રયને રહેલા છે. એ સંશ્રિતા સ્ત્રી જગદીશ્વર નાથમ એકમ, ત્રણ જગતના નાથ ઈશ્વર એવા પરમાત્માને આશ્રયને રહેલા છે. તો કસ્તાન નિવારયતિ સંચરતો યથેષ્ટમ, પોતાની ઈચ્છા પ્રમાણે એને કી શકે કોઈ નહીં. ખાલી ગુણોનું પણ ધ્યાન શરૂ કરશું ને, ખાલી ગુણોનું ધ્યાન, તો પણ ગુણવાન બની જશું. એક પ્રયત્ન કરજો, 24 કલાકનો સમય છે, કાલ સુધી મળીએ ત્યાં સુધી. પ્રભુની કરુણા કેવી કેવી છે ખાલી કલ્પના કરો. એ પ્રભુની કરુણા નામના ગુણનું ચિંતન કરો ખાલી. આ છે પ્રભુની કરુણાથી, આ છે એ પણ પ્રભુની કરુણાથી, આ છે એ પણ પ્રભુની કરુણાથી. ખાલી એ કરુણા ભાવમાં રમવાના પ્રયાસ કરો. આપણું જે હૃદય છે ને, મારું હૃદય જે ખૂબ કઠોર બની ગયું છે, નિષ્ઠુર બની ગયું છે. જીવ વિચાર ભણેલો છું પણ જોવે એવી જીવદયા નથી. જેમ જેમ કરુણા ભાવનું ચિંતન થશે તેમ તેમ હૃદય પણ મારું જે છે ને એ કોમળ બનશે. એક પ્રયાસ કરવો હોય ને તો કરજો. જો આપણે આ એક એક સૂત્ર, એક એક પદ ભણીને પૂરું નથી કરવાનું. બહુ નાનકડો ભાવ છે, બહુ ઓછો સમય છે, માંડ માંડ પ્રભુને શાસન મળ્યું છે, હવે એને પામવું છે. એક એક ગુણોને અનુભવવા છે, એની સ્પર્શના કરવી છે. કે પ્રભુ તારા અંદર કેવી કરુણા હશે, એવી કેવી કરુણા કે લોહી દૂધ બની જાય, એટલે કે દૂધ જેવું બની જાય સફેદ. કેવી કરુણા, એવી કેવી કરુણા કે તમે ખાલી આમ વિહાર કરો અને 125 યોજન સુધી બધા ઉપદ્રવો શાંત થઈ જાય. રાઈટ? કરુણાનો જ પ્રતાપ છે ને, આ કરુણાનો જ પ્રભાવ છે ને. આવું તો ઘણું બધું નીકળશે. હું હમણાં આંખ બંધ કરીને બોલવાનું શરૂ કરીશ તો આપણો સ્વાધ્યાય એમાં જ પૂરો થઈ જશે. આ તો એક ગુણ છે, કારણ કે એક વ્યક્તિ જેવું છે, એની કરુણા એટલી પથરાયેલી છે. જે મારા આંખની પાપણ હલે છે ને, મારો હાથ હલે છે, એ પણ એની કરુણાથી. મારા મોઢામાંથી શબ્દ નીકળે છે, એ પણ એની કરુણાથી.
આપણા કાનમાં શબ્દ પડે છે એ પણ એની કરુણાથી. રાઈટ? વિચારજો. હવે એના વૃદ્ધિ અને મંત્ર તરફ આપણે જોવાનો પ્રયાસ કરશું. શાવિકાબેન, યંત્ર બતાવું છું. જો પૂર્વે બી કીધું હતું, અત્યારે બી કહું છું કે આ જેટલા પણ યંત્ર વગેરે અહીંયા આવે એ કોઈ પણ આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને જ એને અનુસરવા, એ જે પ્રમાણે માર્ગદર્શન આપે એ જ પ્રમાણે એને કરવાના પ્રયાસ કરવા. અહીંયા માત્ર બતાવવા માટે એક અહીંયા તમને હું બતાવું છું. જુઓ, અહીંયા નીચેનું જે યંત્ર છે એ યંત્ર આપણે હમણાં જે 14મા નંબરની ગાથા કરી એનું છે આખું. થોડું ઝૂમ કરીને જોશો ને તો એની અંદર ઘણા બધા મંત્ર બીજ મુકાયેલા છે. ઓમ રીમ અરહમ નમો મહામાણસી સ્વાહા. એ સિવાય પણ ઘણા બધા મંત્રો એની અંદર મુકાયેલા છે. જે પ્રમાણેના આકારો છે આ બધું જ યોગ્ય વ્યક્તિઓએ મહેનત કરી અને બધી વસ્તુ ભેગી કરેલી છે. એટલે જ્યારે જ્યારે આપણને યોગ્ય લાગે ત્યારે ત્યારે આ બધી જ વસ્તુ આપ કરી શકશો, જોઈ શકશો. હવે એની પછી બીજું તમને બતાવું છું. મંત્ર જેની અંદર કયો મંત્ર બોલવાનો છે, કેવી રીતે બોલવાનો છે એ વિશેની વાતો છે. જો નીચે છે ઓમ રીમ અરહમ નમો બિય બુદ્ધિણમ, અને એની નીચે બીજો મંત્ર છે ઓમ રીમ નમો ભગવતી ગુણવતી મહામાનસી સ્વાહા. આ સ્તોત્ર વૃદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી અથવા તો યંત્રને મસ્તકે ભુજાય કે હૃદય ધારણ કરવાથી શું થાય છે? તો કે સરસ્વતી દેવી પ્રગટ થાય છે. વળી મહામૂર્ખ હોય ને તો પણ ચારેય પ્રકારે, એટલે કે આપણે ત્યાં જે ઉત્પાદિકી વગેરે બુદ્ધિ કહેવાય છે એ બધી જ બુદ્ધિ પ્રગટ થાય છે. કઈ રીતે કરવું? તો કે પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરી, સફેદ જપમાલાથી ત્રણેય કાળ 108 વાર આનો જાપ કરવાનો. દીપ ધૂપ વગેરે ઉત્તમ બધી વસ્તુઓથી મિશ્રિત ધૂપ દીપ વગેરે કરવાનો અને અમુક વસ્તુઓથી મિશ્રિત ગુટિકા બનાવવાની અને 108 વાર હંમેશા એનો હોમ કરવાનો. તો અને અંતે ત્રણેય કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાની. તો મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે. સંપૂર્ણ વિદ્યા, ગુણ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. સરળ ભાષામાં કહું તો આપણી અંદર અનેક પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. સવિશેષ કહી શકું તો આપણી અંદર આ બધા ગુણોની પ્રાપ્તિ થાય છે. વિદ્યા સૌથી વધારે. ખ્યાલ આવ્યો? ચાલો હવે પછીની ગાથામાં આગળ પ્રવેશ કરીએ છીએ. પ્રભુના ગુણો 3 લોકમાં વિસ્તાર પામેલા છે એની વાત કરી, અને હવે નેક્સ્ટ 15મા નંબરની ગાથા છે. એની અંદર પરમાત્માના વિતરાગપણાની વાત કરે છે.
એક ખાસ વાત સર્વેને કહી દઉં કે આપણે અહીંયા 44 ગાથા જોવાની છે. 48 ગાથા પણ આપણે જોવાની છે 44 ગાથા. એટલે કદાચ કોઈના બુકમાં 48 હોય તો પછીની અમુક ગાથાઓમાં કદાચ તમને ડિફરન્સ આવશે, એટલે એ પ્રમાણે તમે ચેક કરતા રહેજો. શ્વેતાંબર પરંપરા પ્રમાણે જે ચાલનારી 44 ગાથા છે, આપણે એને ફોલો કરીએ છીએ. નેક્સ્ટ પ્રભુનું વિતરાગ પણ બતાડે છે. ચિત્રમ કિમત્રયદિતે ત્રિદશાંક નાભીર નિતમ મનાગપી મનો ન વિકાર માર્ગમ કલ્પાંત કાલ મરુતા ચલિતા ચલેન કિમ મંદરાદ્રિ શિખરમ ચલિતમ કદાચિત. પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે કે કલ્પાંત કાલ મરુતા ચલિતા ચલેન, એટલે કે એકદમ ભયંકર પવન હોય આપણી આવે શકે, પરંતુ શું મંદરાદ્રી એટલે કે મેરુ હલ્યું છે? પોસિબલ જ નથી. 1,00,000 યોજનનો મેરુ પર્વત, આ શાસ્ત્રીય માપ બતાડું છું. હાઈટ આમ પાછું કેટલું હશે, આમ 1,00,000 નથી, પણ કહેવાનો મતલબ કેટલી મોટી હાઈટ અને આટલો મોટો મેરુ પર્વત. મેરુ શબ્દનો અર્થ જ છે મોટો પર્વત. એકચ્યુઅલી એનું નામ જુદું છે. 5 મેરુ પર્વત છે આપણે ત્યાં, અને પાંચેયના જુદા જુદા નામ છે, પરંતુ વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે મોટો પર્વત એટલે મેરુ પર્વત. તો કે ગમે એટલું વાવાઝોડું આવે અને સામાન્ય પર્વત હજી એકવાર શક્ય છે કે હલન ચલન થાય, કે હલી જાય, કે કંપાયમાન થાય, પરંતુ મેરુ પર્વત કોઈ કાળે ગમે એવા પવનથી કે ગમે એવા વાવાઝોડાથી માત્ર પણ હલવાનો નથી. જો મેરુ પર્વત આ સામાન્ય પવનથી હલતો ના હોય તો હવે પ્રભુની વાત કરે છે કે પ્રભુ ગમે એવી દેવી અપ્સરાઓ તમારી સામે આવે, નૃત્ય કરે, અનેક પ્રકારના હાવભાવ કરે, દરેક રીતે વિકારને વધારનારા પ્રયત્ન કરે, છતાં આપને અંશ માત્ર વિકાર થતો નથી. આને કહેવાય વિતરાગ દશા. વિગત રાગ ઇતિ વિતરાગ. નીકળી ગયો છે રાગ જેનામાંથી, એને કહેવાય વિતરાગ. રાગનું સ્થાન કરુણાએ લીધું છે. એટલે પ્રભુ તો જેને જેને જુએ છે ને તેના પ્રત્યે કરુણા જાગે છે. પેલી દેવીઓ સમજો કે પ્રભુ સામે આવે ને પ્રભુને સંસારમાં ખેંચવાનો પ્રયત્ન કરે, કે સાંસારિક કોઈ પ્રવૃત્તિ કરાવવાના પ્રયત્ન કરે, પ્રભુને એના પ્રત્યે પણ કરુણા જાગે. ક્યારે આ બધા ક્યાં જશે? જુઓ, આપણું આત્મા કેટલા બધા કુસંસ્કારો અને સુસંસ્કારોને લઈને બેઠો છે. જે નિમિત્ત સામે આવે છે, અને જો મન સ્ટ્રોંગ ના હોય તો બહારના નિમિત્ત મળતા અંદરના કુસંસ્કારો જાગે છે. અંદરના કુસંસ્કારો નિર્મૂળ થયા નથી, અને જોવે એવું મન આપણું સ્ટ્રોંગ થયું નથી. પરંતુ પ્રભુમાં ઊંધું છે. હજારો નિમિત્તો આવે છતાં પ્રભુ મનથી પણ સ્ટ્રોંગ છે, અને પ્રભુની અંદર બધા જ પ્રકારના કુસંસ્કારો મૂળથી નાશ પામ્યા છે. મૌનીય કર્મ જ નાશ કરી દીધું છે. કેવળ જ્ઞાન એટલે શું? સમજાય છે?
એક વાત આવે છે, એક સંસારી જીવ જેણે દીક્ષા લીધેલી છે, નામ છે રામ. ઓળખીએ છે ને રામને બધા? રામ કૌશક ધ્યાનમાં છે, એટલા સરસ શુભ ભાવમાં ચડી રહ્યા છે. એક રાગના કારણે એક દેવલોકમાંથી દેવ નીચે ઉતરે છે અને એ રામને ધ્યાનમાંથી ભંગ કરાવવાના પ્રયત્ન કરે છે. આશય માત્ર એટલો છે કે એ મોક્ષમાં જતા રહેશે તો અમે બધા જોડે જશું એમ. આશય હજી સંસારમાં રોકાવાનું છે કે થોડી વાર હજી સંસારમાં રોકાઈ રહે તો સારું. સમજાય છે? અને આ કરનાર કોણ છે તો તમને ખ્યાલ આવી ગયો છે. સંસારી જીવ છે એટલે બને આવું બધું. પણ છતાં રામ ડગ્યા નહીં. જે સ્થુલીભદ્રજી કેટલાય વર્ષો સુધી અને એ જ વ્યક્તિની સામે આવીને ઉભા રહે, ભૂતકાળનું એક વસ્તુનું સ્મરણ ન થાય, કેવી રીતે પોસિબલ છે? એની અંદરનો જે વિકાર છે, એની અંદરનો જે રાગ છે, એ કયા લેવલનો ઝીરો કરી દીધો હશે? બસ પ્રભુને આ પ્રાર્થના કરવી છે કે પ્રભુ આપનું આ જે વિતરાગપણું છે ને, કે કોઈ દેવી તમને હલાવી નથી શકતી, આ વિતરાગપણું મારી અંદર આવે. કારણ કે આ જગતની અંદર આ જ બધા રાગોના કારણે પાપો થાય છે. સમજાય છે? શરીરને સ્પર્શ ગમે છે, કાનને એવા શબ્દ જોઈએ છે, આંખને એવું રૂપ જોઈએ છે. સતત આ બધી આગ ભડકે છે. ધર્મ સમજ્યા પછી, ધર્મ પામ્યા પછી આપણે સામે ચાલીને કદાચ નિમિત્ત ઉભા નથી બી કરતા, અને આમ બી નાનપણથી સારા કુળમાં સારા ઘરમાં જન્મ પામ્યા એટલે આપણે એવા કોઈ એક્સ્ટ્રા ઓવર પાપો નથી કર્યા, પરંતુ નિમિત્તોમાં તો ગયા જ છીએ. પ્રભુને વિનંતી કરવી છે કે પ્રભુ એવું મન બનાવી દે, નિર્વિકાર પણ હું આપી દે. જોકે આ સંપૂર્ણ તો જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે જ શક્ય થશે, કારણ કે સંપૂર્ણ અવિધિપણું તો ત્યારે જ મળવાનું છે. પરંતુ એ જ્યારે મળશે ત્યારે પણ અત્યારથી જેટલું બને એટલું શુદ્ધ 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 કરવાના પ્રયાસ કરીએ. સંસારી જીવનો રાગ ઘટાડવા, પ્રભુનો રાગ એટલે કે વિતરાગનો રાગ કરવો. સમજાય છે? મને કોઈ વ્યક્તિ ગમતું હોય, એના પ્રત્યેની આસક્તિ હોય, જે પણ રીતે મારા મનમાં વિકારો ઉત્પન્ન થતા હોય, એ બધાને મારે ખાલી ડાયવર્ટ કરવાના છે. મારે પ્રભુનું રૂપ જોવાનું, મારે પ્રભુની સામે બેસવાનું, મારે સતત ધ્યાન કરવાનું, મને સતત શુભ વિચારમાં રહેવાનો પ્રયાસ કરવાનો. આ બધું જ મારા વિકારોને શાંત કરશે, મારા કુસંસ્કારોને શાંત કરશે. અહીંયા વિતરાગપણું જે બતાવ્યું છે એ ભલે કદાચ આ દ્રષ્ટિએ બતાવ્યું છે, પરંતુ આપણે દરેક દ્રષ્ટિએ જોવાનું છે. પ્રભુને ન સંપત્તિનો રાગ છે, પ્રભુને ન સંબંધોનો રાગ છે, અને ન પ્રભુને પોતાના શરીરનો રાગ છે. રાઈટ?
અને મારા જીવનની વાત કરો તો ત્રણેય રાગ છે. બહારની વસ્તુઓના એટલા રાગ છે, નજીકના વ્યક્તિઓના એટલા રાગ છે, અને પોતાના શરીરના એટલા જ રાગ છે. ચાલો પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ બસ આપના જેવા નિર્વિકાર પણ અમને આપજો. આ ગાથાના યંત્રને જોઈએ, મંત્ર, વૃદ્ધિ એ બધાને પણ જોવાનો પ્રયાસ કરીએ. દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જાતે હાથથી ઝૂમ કરીને જોઈ શકશે. જુઓ, વચ્ચોવચ મંત્ર બીજો મુકાયેલા છે અને એની ચારેય બાજુ અલગ અલગ શબ્દો મુકાયેલા છે. આ બધા જ મંત્ર બીજ છે અને એની આરાધનાઓ આપણા પૂર્વના કાળમાં સાધકો કરતા. ઘણા આચાર્યો આની સાધનાઓ કરીને ગયા છે અને ઘણા કદાચ વર્તમાન કાળમાં કરતા પણ હશે. આપણી અંદર પડેલા વિકાર ભાવને ઘટાડવા માટે આ ગાથાનું ધ્યાન, આ ગાથાનું સ્મરણ ખૂબ જરૂરી છે. હવે મંત્ર, વૃદ્ધિ મંત્ર આપણે જોઈ લઈએ. ધન્યવાદ શવિકાબેન. જુઓ, વૃદ્ધિમાં લખ્યું છે ઓમ રીમ અરહમ નમો દસપુવ્વીણમ. 10 પૂર્વ જે આપણે ત્યાં 14 પૂર્વ આવે છે ને, એમાંના 10 પૂર્વની વાત છે. અને ઓમ નમો ભગવતી ગુણવતી સુસીમા પૃથ્વી વજ્ર શૃંખલા માનસી મહામાનસી સ્વાહા. કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે, એની વાત કરે છે. શિયળની શુદ્ધિ માટેની ખાસ વાત છે કે આ સ્તોત્ર, વૃદ્ધિ મંત્ર વગેરેનું સ્મરણ કરવાથી, કે આનું યંત્ર કમરે બાંધવાથી જ્યારે પણ સંસારિક આ ક્રિયા કરતા હોઈએ ત્યારે અમુક પ્રકારના પાપ થતા નથી. દિવસે પણ કોઈ એવા વિચાર આવતા નથી, ખરાબ સ્વપ્ન આવતા નથી. અને આ રીતે એની પૂજા વિધિ, ધૂપ, ફળ વગેરે કરીએ અને કોઈ દેવાંગના પણ આવીને અગર આપણને દગાવવાના પ્રયત્ન કરે તો પણ આપણા શીલની શુદ્ધિ થાય છે. એટલે કે કશું જ આપણું મન ડગતું નથી. સરળ ભાષામાં કહું તો મનને સ્થિર કરવામાં અને વિકારને શાંત કરવા માટે આ ગાથાની સાધના ખૂબ જરૂરી છે. એટલે હવે જેના જીવનમાં જે દોષ હોય એ પ્રમાણે એ દોષ ઘટાડવા પ્રયત્ન કરી શકાય છે. હા, સંસારની વૃદ્ધિ માટે આરાધના નથી કરવાની. આ ખાસ શબ્દ યાદ રાખજો. પણ જો મને એવું લાગે છે કે મારામાં આ દોષ છે, અને હું સાચું કહું તો 4 કુસંસ્કારો લગભગ દરેક સંસારી જીવમાં હશે. આહારનો, ભયનો, મૈથુનનો અને પરિગ્રહનો. કદાચ તમે ઘણા આગળ હોવ, બહુ ગુણવાન હોવ અને કદાચ આ દોષ તમારા અંદર ના બી હોય, તો બી આરાધના કરવાની શેના માટે? કે પ્રભુ આની પછીના પણ કોઈ પણ ભાવમાં આવું કોઈ પણ નિમિત્ત મળે ને તો પણ અમે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકીએ. કારણ કે આપણે ખાલી આ ભાવ પૂરતું થોડી મહેનત કરવાનું છે, રાઈટ? આપણે તો અનંતા ભાવોની મહેનત કરવાની છે. જે ભવિષ્યમાં ભાવ થવાના બધા માટે મહેનત કરવાની છે, રાઈટ? એટલે ખાસ જે પણ રીતે શક્ય હોય એ રીતે આરાધના કરજો. હવે પ્રભુને જુદી જુદી જે ઉપમાઓ આપે છે, કારણ કે ગુણો ઘણા બધા છે, એટલે અલગ અલગ રીતે પ્રભુને અહીંયા ઉપમાઓ આપે છે. પ્રયાસ તો કરી રહ્યા છે આચાર્ય ભગવાન પ્રભુને ઓળખાવાના, પણ એન્ડ ઓફ ધ ડે એ પ્રયાસોમાં બી શું થશે કે એમાંથી એક પણ ઉપમા છે ને પ્રભુને લાગશે જ નહીં. કારણ કે પ્રભુ એના કરતા ચડિયાતા જ દેખાશે.
હવે અહીંયા જે વાત કરવાના છે 16મા નંબરની ગાથાની અંદર એ દીપકની વાત કરવાના છે. પ્રભુને દીપક સાથે સરખાવવાનો પ્રયત્ન કરશે અને પછી છેલ્લે આપી દેશે કે પ્રભુ તમે તો દીપક કરતાય ઉત્તમ છો. નિર્ધૂમવર્તિરપવર્જિત તૈલપૂર કૃષ્ણમ જગત્રયમિદં પ્રકટીકરોષિ ગમ્યો ન જાતુ મરુતામ ચલિતા ચલાનામ દીપો પરસ્ત્વમસી નાથ જગત પ્રકાશ. સરસ વાત કરે છે. હે નાથ, આપ અલૌકિક દીપક છો. આમ ન જોયે ન સાંભળેલો દીપક છો. જનરલી દીવો કેવો હોય? એક દીવો હોય, એમાં ઘી કે તેલ હોય, એમાં વાટ હોય, બરોબર ને? અને પછી જયારે એને પ્રગટાવો ત્યારે એમાંથી ધુમાડો તો નીકળે. અહીંયા એમ કે છે કે પ્રભુ આપ એવા દીપક છો જ્યાં આગળ દ્વેષ રૂપી ધુમાડા નથી. પ્રભુના જીવનમાં ક્યાંય દ્વેષ છે? ક્યાંય નથી. કામ દશારૂપી વાટ નથી. એક પણ પ્રકારના વિષયોના ક્યાંય 23 વિષયોમાં ક્યાંય કામ દશા છે જ નહીં. એટલે કામ દશા રૂપી વાટ નથી, દ્વેષ રૂપી ધુમાડા નથી, અને સ્નેહ રાગ વગેરે એવા કોઈ રાગ નથી. ઇન શોર્ટ, સ્નેહરૂપી તેલ નથી, કામદશા રૂપી વાટ નથી, અને દ્વેષ રૂપી ધુમાડો નથી. આ બધું જ ન હોવા છતાં આપ પ્રકાશમાન છો, આપ પ્રકાશ કરી રહ્યા છો. બેઝિકલી સમજાવવા શું માંગે છે કે કોઈ પણ દીવાને પ્રગટ થવા માટે આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે. રાઈટ? વાટ પણ જોઈએ, ઘી પણ જોઈએ, અને એમાં યોગ્ય જે પ્રમાણે પ્રગટ થાય એ પ્રમાણે ધુમાડો પણ નીકળે. પણ પ્રભુ આપ જે રીતે આ જગતમાં પ્રકાશમાન થઈ રહ્યા છો ને, એમાં આમાંની એક પણ વસ્તુની જરૂર નથી. આજે જે પણ વ્યક્તિ દુનિયામાં પોતાની જાતને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માંગે છે, જુઓ ક્યાંક ને ક્યાંક કોઈને એના પ્રત્યે દ્વેષ હશે, એને કોઈક ને કોઈક વસ્તુનો રાગ હશે. આજે સત્તા હોય તો માણસ બધું જ ભોગવી શકે, બધું જ કરી શકે ને. પણ પ્રભુ આપ તો બધા કરતા જુદા છો. અને એ કરતા બી આગળ હજી જે મેઇન સ્ટેટમેન્ટ શું આપે છે ખબર છે? ગમ્યો ન જાતું મરુતામ ચલિતા ચલાનામ. નોર્મલ જે દીવો હોય ને, એ દીવામાં તો પવન આવે તો શું થાય? બુજાઈ જાય. રાઈટ? પ્રભુ આપણો આ જે કેવળ જ્ઞાન રૂપી પ્રકાશ છે ને, એ કોઈ કાળે પણ બુજાતો નથી. સમજાય છે? એટલે હે પરમાત્મા, આપ ક્યારે પણ કોઈના થકી પણ બુઝાવો એવા છો નહીં. આપ એક વિલક્ષણ એટલે અલગ જ, બધા કરતા જુદા, અને આખા જગતને પ્રકાશ કરનારા એક દીપક જેવા છો. અમે લોકો જીવ વિચાર ભણતા ને ત્યારે સરસ મજાની એક ગાથા આવતી, પહેલી જ ગાથા આવતી, અને એ ગાથાની અંદર છે ને પરમાત્માને દીપકની ઉપમા આપી છે. જીવ વિચારની પહેલી ગાથાની અંદર. અને ત્યાં આગળ અમને એમ પહેલી વાર એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કેમ પ્રભુને અહીંયા દીપકની ઉપમા આપી છે? તો બહુ સરસ એનો જવાબ અમારા જ ગુરુજી આપ્યો હતો. બુદ્ધિ તો હોય નહીં એટલે જે આપે એ જ સાંભળવાનું હોય. એટલે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે દીવો છે ને, એ દરેક ખૂણે ખૂણે જઈને પ્રકાશ કરે. સમજાય છે? જે ખૂણે ખૂણે જઈને પ્રકાશ કરે. બસ પ્રભુ દીપક જેવા છે. અને અહીંયા તો જે રીતે પ્રભુની વાત કરે છે કે પ્રભુ આપ લોકોત્તર એટલે બધા લોકો કરતા જુદા છો. આપ પ્રકાશમાન છો, સર્વ કાળે સર્વ જીવને પ્રકાશ આપનારા છો. જુઓ, એક વસ્તુ તમને કહું, તમારા ને મારા જીવનમાં ઘણા બધા અંધકાર છે.
હું ફરી રિપીટ કરું છું. પહેલા નંબરમાં કેવળ જ્ઞાન નથી, એ જ સૌથી મોટો અંધકાર છે. સમ્યક દર્શન છે કે નહીં ખબર નથી, પણ સમ્યક દર્શન જો નથી તો એ પણ એક પ્રકારનો અંધકાર જ છે. બેઝિકલી જે રીતે પ્રભુ જગતને જોઈ શકે છે, હું એ રીતે હજી જગતને નથી જોઈ શકતો. એ મોહ રૂપી અંધકાર છે. આ બધું હજી એકવાર સાઈડમાં મૂકીને સામાન્ય દ્રષ્ટિએ પણ વિચારીએ તો ઘણું હજી એવું છે આપણી લાઈફમાં કે ક્યાંક આપણે અટવાયેલા છીએ. કેટલી બધી એવી મૂંઝવણો છે, કેટલા બધા એવા પ્રશ્નો છે જેનો જવાબ જિંદગી પૂરી થઈ રહી છે પણ જવાબ નથી મળ્યો હજી. એક શ્રમણ ભગવંતે બહુ સરસ વાત કરી કે પ્રભુ બીજા દિવસે જ્યારે અપાપાપુરી નગરીમાં પધાર્યા ત્યારે બ્રાહ્મણોના મનમાં રહેલા પ્રશ્નો, એટલે કે શ્રી ઇન્દ્રભૂતિ વગેરેની વાત છે, કેવા પ્રભુએ સોલ્વ કરી નાખ્યા. કર્યા ને? એ સિવાય બી પ્રભુએ અનેકના જીવનમાં જે જે પ્રશ્નો હતા એ સોલ્વ કર્યા છે. પણ એના માટેની એક શરત છે. પ્રભુના શરણે જવું પડે. સમજાય છે? ઘણા પ્રશ્નો આપણા જીવનમાં છે. બસ પ્રભુ પાસે જાઓ, પ્રભુ પાસે બેસો અને બધા પ્રશ્નોનો ટોપલો ત્યાં મૂકી દો. કશું વિચારવાનું નહીં, કશું કહેવાનું નહીં, કશું માંગવાનું નહીં. આપણા માટે જે કાળે જે જવાબ યોગ્ય હશે ને એ મળી જ જશે. એક જગ્યાએ એક સ્ટેટસમાં સરસ વાત લખેલી હતી. પ્રશ્નો ઘણા છે જીવનમાં, પ્રશ્નો ઘણા છે જીવનમાં, પણ એનો જવાબ એક જ છે. જો પ્રભુ કૃપા હશે ને તો થઈ જ જશે. કઈ બી જે વિચાર્યું હશે ને થઈ જશે. ગમે એટલા પ્રશ્ન ભલે ને ઉભા થાય, થઈ જશે, કઈ વાંધો નહીં. પ્રભુ બેઠા છે ને. તમે એક વસ્તુનો વિચાર કરો, અનંતા જીવોમાંથી આપણને પ્રભુનું શાસન મળ્યું, રાઈટ? પ્રભુની કેટલી કૃપા, આટલું ધ્યાન રાખે છે, નિગોદમાંથી ઉપાડીને અહીંયા સુધી મૂક્યા છે. કેટલું ધ્યાન રાખે છે પ્રભુ, રાઈટ? આટલા બધા અશુભ નિમિત્તોની વચ્ચે પણ કેટલાય શુભ નિમિત્તો આપણા સુધી પહોંચાડે છે. કેટલું ધ્યાન રાખે છે પ્રભુ. કેમ આપણે ડગી જઈએ છે? હવે તો એટલા ફર્મ થવું જ પડશે. પ્રભુ સિવાય કોઈ પાસે જવું નથી, પ્રભુ સિવાય કોઈ પાસે રડવું નથી, પ્રભુ સિવાય કોઈને કશું કહેવું નથી. આજ પ્રભુ વિતરાગ છે, 3 જગતને પ્રકાશ કરનારા છે, તો હું તો સૌથી નજીક છું. અસંખ્ય દ્વીપ સમુદ્રના અંતમાં અગર હોવ તો બરોબર છે. હું તો ત્યાં છું જ્યાં વચ્ચોવચ જંબુદ્વીપ છે. હું તો ત્યાં છું જ્યાં ભરતક્ષેત્ર છે. હું તો ત્યાં છું જ્યાં પ્રભુના કલ્યાણકો થયા છે. હું તો કેટલો નજીક છું. છું કે નહીં? સમજાય છે? એ સ્વયં પુરાણમાં સમુદ્રમાં જે માછલું છે એના માથા પર કોઈ સિદ્ધ પરમાત્મા નથી, છે? પણ મારા માથા પર છે. છે ને? સંપૂર્ણ અર્ધિદ્વીપમાં કોઈ પણ જીવ પોતાનું મસ્તક ઉપર કરે ને, એક નહીં, અનંતા સિદ્ધના આત્માઓ જોવા મળશે. કેટલા બોલું છું? અનંતા. આટલા બધા માથા પર બેઠા હોય તો પછી આપણે ક્યાં ટેન્શન હોય?
ત્રણ જગતના આધાર અને અવતાર હે કરુણા તણા આવે છે ને. વળી વૈદ્ય હે દુર્ભાર આ સંસારના દુઃખો તણા. સંસાર છે દુઃખ તો રહેવાનું જ, પરંતુ આવા દુઃખમાંથી બહાર નીકળવું અને આવા દુઃખમાં સમતામાં રહેવું, એના રસ્તાઓ પ્રભુ જ આપશે. એટલે ક્યારેય બી ડગવાનું નહીં. આ ખાસ સર્વેને વિનંતી કરું છું. પ્રભુ સિવાય કોઈની પાસે જવાની જરૂર નથી. જેટલી તાકાત હોય એટલી પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની ભક્તિ કરો. તમારી જે રીતની શક્તિ છે એ રીતે ભક્તિ કરો. સંપત્તિથી જ ભક્તિ થાય એવું નથી. શુભ ભાવ, સમજાય છે? તમને જે રીતે પ્રભુ પ્રત્યે અહોભાવ વધે એ રીતે તમે એમાં આગળ વધો, પણ કરો. આ જરૂરી છે. અહીંયા પ્રભુને જે દીપક સમાન માન્યા છે ને, એ દીપક સમાન હૃદયમાં આવી જવા જોઈએ. કે પ્રભુ આ સામાન્ય દીપક તો સામાન્ય પ્રકાશ આપી શકે છે. આપ તો મારી અંદર પડેલું સમ્યક્ત્વ અને મારી અંદર પડેલું કેવળ જ્ઞાન એને પ્રગટાવી શકો છો, એટલા સમર્થ છો. છે કે નહીં? કેવળ જ્ઞાન એવું પ્રભુને મેળવ્યું છે કે પ્રભુ શુદ્ધ જ્ઞાન થકી અનેક જીવને કેવળ જ્ઞાનના દીવડા પ્રગટાવી શકે છે. બસ પ્રાર્થના કરવાની, બસ. અને શ્રદ્ધા બહુ મજબૂત કરવાની કે પ્રભુ આપ જ સમર્થ છો, આપ જ પ્રકાશક છો. ચાલો હવે એના યંત્રને જોઈ લઈએ. શવિકાબેન. જો વચ્ચોવચ આખો મંત્ર બીજ છે. આજુબાજુ ઓમ રીમ દ પ અલગ અલગ શબ્દો મુકાયેલા છે. એની અંદર પણ ઓમ રીમ જયાય નમઃ, વિજયાય નમઃ, આ જે અલગ અલગ દેવીઓ છે ને, એ દેવીઓના બધા અહીંયા નામ મુકાયેલા છે. અને આગળ પાછળ પાછા બીજા જુદા જુદા મંત્ર બીજ મુકાયેલા છે. અહીંયા 14 પૂર્વની વાત આવે છે. જુઓ, ઓમ રીમ ણમ અર્હમ નમો 14 પુબ્બીણમ. ઓમ નમઃ સુમંગલ સુસીમા નામ દેવી વગેરે અલગ અલગ છે. આ છે ને, એક એક યંત્ર તૈયાર કરવા માટે પણ ઘણી બધી સાધનાઓ લાગે છે. એમને કોઈ નથી કરી શકતું. મહાપુરુષે તો રચના કરી અને એની પાછળ જે મંત્રો મુકાયા, પણ એની પાછળ જેમણે આ યંત્રો પણ બનાવ્યા હશે, ખરેખર ખૂબ મહેનત કરી છે. આપણે ત્યાં છે ને એક આવે છે કે પૂર્વકાળની અંદર મંત્ર અને યંત્ર, હા, મંત્ર અને યંત્ર, એટલે કે આ જે યંત્ર છે તે આપણા જેવા નહીં. આની જ સાધના કરતા લોકો આને સામે રાખે અને સાધના કરે. બસ આની સાધના કરી એટલે બીજે કશું કરવાની જરૂર નથી. શ્રદ્ધાનું લેવલ એટલું મજબૂત છે ને, આજના કાળમાં આપણા પુસ્તકોના અમુક પાનાઓમાં કદાચ આ યંત્ર ગોઠવાયેલા પણ હશે, પણ આપણે એની કેટલી આશા જ ના કરતા હશું, કારણ કે આપણને ખબર જ નથી. એટલે ખાસ પ્રયત્ન કરવાનો. ભલે કદાચ આપણે આ યંત્રની સાધના કરશું નહીં કરશું, પરંતુ આપણા ઘરમાં જે જે પુસ્તકોમાં આવા યંત્ર મુકાયેલા હોય ને, તો ક્યાંય એની આશાતના ન થાય, ક્યાંય કોઈ અપવિત્ર જગ્યાએ એ ના મુકાય ને, એ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે એના મંત્રને જોઈ લઈએ.
વૃદ્ધિમાં લખ્યું છે ઓમ રીમ અર્હમ નમો 14 પુંભીણમ. મંત્રમાં લખ્યું છે ઓમ નમો સુમંગલા સુસીમા નામા દેવી સમિહિતાર્થે વજ્ર શૃંખલા કુરુ કુરુ સ્વાહા. વિધિ શું બતાડે છે તો કે આ સ્તોત્ર એટલે કે આ જે ગાથા છે તે પ્લસ વૃદ્ધિ તથા મંત્ર આ બધાનું સ્મરણ કરો પ્લસ આ જે યંત્ર છે જે આપણે હમણાં જોયું એ આપણી જોડે રાખો તો શું થાય તો કે અગ્નિનો ભય ક્યારેય ઉપસ્થિત થતો નથી, ક્યારે આગ લાગવાનો ડર રહેતો નથી. રસ્તામાં જતા વન વગેરેમાં એટલે કે જંગલ વગેરેમાં પણ જો અગ્નિ લાગ્યો હોય એટલે કે આગ લાગી હોય તો પણ શુદ્ધ જલને 21 વાર આ મંત્રથી તમે મંત્રિત કરી ચારે દિશામાં અગર પાણી છાંટો છો તો આગ શાંત થઈ જાય છે. આપણું તો કામ થાય પણ જંગલમાં રહેનારા ઘણા જીવો પર પણ ઉપકાર થાય છે. પૂર્વના કાળની અંદર ગામમાં, કિલ્લામાં, નગરમાં, શહેરમાં જ્યાં જ્યાં આવી રીતે આગ લાગતી ત્યાં આગળ આ વિધિ કરતા આ મંત્રી પાણી અને ધૂળને મંત્રીને અગર તમે ત્યાં નાખો તો અગ્નિ શાંત થાય છે. પૂર્વના કાળમાં દરેક લોકો પોતાના ઘરમાં તામ્રપત્ર પર આ યંત્ર કોતરાવીને રાખતા, નિરંતર એની પૂજા કરતા જેથી ક્યારે પણ ઘરમાં અગ્નિનો ઉપદ્રવ થતો નથી. બેઝિકલી દરેક પ્રકારના અગ્નિથી આનું રક્ષણ થાય છે. સમજાયું? 16 ગાથા અહીંયા પૂર્ણ થઈ. 14, 15 અને 16 અને બાકીની ગાથા હવે આવતીકાલે સવિશેષ જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિદુક્કડમ. શવિકાબેન સ્તુતિ બોલજો. જી પ્રણામ સર. હાજી પ્રણામ. જેની પૂજા કરનારની દેવેન્દ્ર પણ પૂજા કરે, જેનું શરણ લેનારનું ત્રૈલોક્ય આખું શરણ લે, જેની કૃપા વરનાર ભવસાગર સરળતાથી તરી, તે આદિનાથ જીનેન્દ્રને પંચાંગ ભાવે હું નમું. તે આદિનાથ જીનેન્દ્રને પંચાંગ ભાવે હું નમું. પ્રણામ સર.